વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 વોટર પાર્ટ 2 રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ, રીડ ધ પેસેજ. ફકરાનું વાંચન કરો. વોટર ઇઝ લાઈફ. પાણી જીવન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વોટર ઇઝ લાઈફ પેસેજ આપેલ છે, એનું વાંચન કરવાનું છે, સમજવાનું છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. પૃથ્વી પર પાણી સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે. ઓલ લિવિંગ beings, humans, animals and plants need water to live. બધા જીવો, મનુષ્યો, પ્રાણીઓ અને છોડને જીવવા માટે પાણીની જરૂર પડે છે. We use water every day for drinking, cooking, bathing, cleaning, etc. આપણે દરરોજ પીવા માટે, રસોઈ માટે, સ્નાન કરવા માટે અને સ્વચ્છતા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. The primary sources of water are rainwater, surface water, rivers, ponds, lakes, glacier, oceans, etc. પાણીના પ્રાથમિક સ્ત્રોત રેઇનવોટર વરસાદી પાણી, સરફેસ વોટર સપાટી પરનું પાણી જેમ કે નદી, તળાવ, ગ્લેશિયર, હિમનદી, સમુદ્રો એ પાણીના પ્રાથમિક સ્ત્રોત છે. એન્ડ ગ્રાઉન્ડ વોટર અને ભૂગર્ભ જળ જેમ કે બોર અને કુવાનું જે નીચેનું પાણી છે એને ગ્રાઉન્ડ વોટર કહેવામાં આવે છે. આ જે સ્ત્રોત છે રેઇન વોટર, સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર એ પાણીના પ્રાથમિક સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણી કેટલું જરૂરી છે એ અહીંયા આપણને સમજાવે છે, ધ્યાનથી સમજીએ. We get water from water tanks, dams and hand pumps. આપણને પાણીના ટાંકા, ડેમ અને હેન્ડ પંપમાંથી પાણી મળે છે. Also salty sea water is converted into drinking water at some places. કેટલીક જગ્યાએ તો ખારા સમુદ્રના પાણીને પણ રૂપાંતરિત કરીને પીવા યોગ્ય બનાવવામાં આવે છે. The farmers need water to grow crops. ખેડૂતોને પાક માટે, વાવણી માટે પાણીની જરૂર પડે છે. Industries use water to make goods and to keep machines cool. ઉદ્યોગોને સામાન બનાવવા માટે અને મશીનોને ઠંડી રાખવા માટે પાણીની જરૂર પડે છે, પાણીનો ઉપયોગ કરવો પડે છે. ઉદ્યોગો હોય છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ માલ છે, સામાન છે એને બનાવવા માટે, પછી જે એની મશીન છે એ ઠંડી રાખવા માટે ઉદ્યોગો પાણીનો ઉપયોગ કરે છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. પાણીને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેવી કે સ્વિમિંગ, તરણ, બોટિંગ, રાફ્ટિંગ અને પૂલ ગેમ્સ. આ બધી પાણીની
પ્રવૃત્તિઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ફકરામાં તો આપણે જોયું કે પાણી કેટલું ઉપયોગી છે, પાણીનો પ્રાથમિક સ્ત્રોત શું છે, આપણે પાણી શાના માટે મેળવીએ છીએ અને પાણીનો આપણે ઉપયોગ શું કરીએ છીએ તે અહીંયા બતાવ્યું હતું. હવે બીજા ફકરામાં આપણે જોઈએ. બીજો ફકરો સમજીએ. Many creatures like fish, frogs and whales live in water. માછલી, દેડકા અને વહેલ જેવા ઘણા જીવો પાણીમાં રહે છે. Water also helps keep the weather cool. પાણી હવામાનને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. Water is essential for trees and plants. પાણી વૃક્ષો અને છોડ માટે જરૂરી છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. કમનસીબે કેટલાક લોકો કચરો ફેંકીને અને તેમાં ફેક્ટરીના રસાયણો છોડીને પાણીને ગંદુ કરે છે. This is called water pollution. આને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. In some places, people don't have enough water to drink. કેટલીક જગ્યાએ લોકો પાસે પીવા માટે પૂરતું પાણી નથી. The level of water on the earth is decreasing. પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. Many people waste water. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. We must save water. આપણે પાણી બચાવવું જોઈએ. We can do this by turning off taps, fixing leakages and using water carefully. આપણે નળ બંધ કરીને, લીકેજ ઠીક કરીને અને કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરીને આ કરી શકીએ છીએ. If we save water today, we will have enough for tomorrow. જો આજે આપણે પાણી બચાવીશું તો આપણી પાસે આવતીકાલ માટે પૂરતું હશે. Water is life. પાણી એ જીવન છે. We cannot produce water, but we can save it. આપણે પાણી ઉત્પન્ન કરી શકતા નથી, પણ આપણે તેને બચાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ આ રીતના નળ ટપકતા હોય તો આપણે એને બંધ કરી દેવું જોઈએ. અને કોઈ નળ ખરાબ થઈ ગયો, લીક થતો હોય તો આપણે કોઈ પ્લમ્બરને બોલાવીને એને રિપેર કરી દેવું જોઈએ. આવી નાની નવી આદતો પણ પાણી બચાવવામાં ખૂબ જ ઉપયોગી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેસેજનું વાંચન કર્યું એના આધારે આપણે પ્રેક્ટિસમાં
અહીંયા સૂચના આપી છે એ પ્રમાણે આ પ્રવૃત્તિ કરવાની છે. સૂચના સમજી લઈએ. Underline the sentences in the passage having the similar meaning. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે વાક્ય આપે છે ને, સેન્ટેન્સ આપ્યા છે, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ, એ વાક્ય વાંચવાનું. હવે પછી આપણે જે ફકરાનો અભ્યાસ કર્યો એ ફકરામાં તમારે ફકરો વાંચવાનો અને આના લગતું કયું વાક્ય છે એની નીચે તમારે અંડરલાઈન કરવાનું, એટલે કે એના જેવું સરખું લાગતું હોય તેવું વાક્ય. જેમ કે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ, આના જેવું જ વાક્ય ફકરામાં છે આ પ્રમાણે છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. તો આ વાક્ય છે એ આની સાથે સિમિલર છે. બરાબર. તો આ રીતે આપણે પેસેજની અંદર વાંચતું જવાનું છે અને વાક્યો સરખાવતા જવાના છે. નંબર 2, we use water in different ways. તો પેસેજની અંદર આપણને આ વાક્ય મળશે. We use water every day for drinking, cooking, bathing, cleaning, etc. કઈ રીતના સિમિલર છે? તો અહીંયા શું કહે છે? ડિફરન્ટ વે, અલગ અલગ. ઓકે, તો આપણને અહીંયા ડિફરન્ટ વે આપેલા છે પેસેજની અંદર, ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લીનિંગ. તો એની રીતે આપણે જોઈએ તો આ વાક્ય સિમિલર છે. ઓકે, તમે જ્યારે ફકરામાં જોશો તો આ વાક્ય તમને જોવા મળશે. નંબર 3, many living beings live in water. તો એના જેવું સમાન વાક્ય આપણને પેસેજમાંથી મળશે. many creatures like fish, frogs and whales live in water. Number 4, some of our habits make water dirty. તો એના જેવું સિમિલર છે. unfortunately some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. ઓકે, અહીંયા આપી છે some of our habits. તો એના આધારે આપણને ખ્યાલ આવી ગયો કે આના જેવું સમાન વાક્ય આ જ છે. કેમ કે લોકો છે કચરો ફેંકે છે અને ફેક્ટરી છે એ ગંદુ પાણી, કેમિકલ્સનું પાણી છોડે છે પાણીની અંદર. તો આ ખરાબ આદત છે, જેના કારણે પાણી ગંદુ થાય છે. નંબર 5, our good habits can save water. તો એના જેવું સમાન વાક્ય બનશે. we must save water. we can do this by turning off taps, fixing leakages and using water carefully. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય વાંચીને ફકરામાંથી સમાન વાક્ય શોધીને લખવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણને બી આપેલ છે, એની અંદર આપ્યું છે આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. આ પ્રશ્નોના જવાબ પણ આપણે પેસેજને આધારે જ લખવાના છે જે આપણે અભ્યાસ કર્યો છે. નંબર 1, મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર. પાણીના જે સ્ત્રોત છે એની યાદી બનાવવાની છે. તો અહીંયા મેં લખેલ છે જે આન્સરમાં રેન, રિવર્સ, લેક્સ, પોન્ડ્સ, વેલ્સ, હેન્ડ પમ્પ્સ, ડેમ્સ, ઓશન્સ, ગ્લેશિયર્સ, etc. આના સિવાયના પણ તમને જે પણ વોટર સોર્સ હોય એને લખી શકો છો. ઓકે. નંબર 2, હાઉ ડુ ઇન્ડસ્ટ્રી યુઝ વોટર. ઉદ્યોગો પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? Industries use water to make goods and to keep machines cool. Okay. Number 3, what are some activities that we do in water? પાણીમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, શું કરીએ છીએ પ્રવૃત્તિઓ? તો we do many water activities like swimming, boating, rafting, pool games, etc. Number 4, list 2 ways for saving water. આપણે 2 રીત લખવાની છે પાણીને બચાવવાની. તો મેં 2 રીત આ રીતના લખી છે. ટર્ન ઓફ ટેપ્સ વેન નોટ ઇન યુઝ, જ્યારે ઉપયોગ ના હોય ત્યારે નળને બંધ કરી દઈએ. અને ફિક્સિંગ વોટર લીકેજીસ, અને જ્યાં વોટર લીક થતું હોય એને બંધ કરાવી દઈએ, એને ઠીક કરી દઈએ. તો આ રીતે તમે બીજા પણ વાક્યો જે પાણીને બચાવવા માટેના છે એની રીતો લખી શકો. નંબર 5, મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. જે સેકન્ડ પેરેગ્રાફ હતો એનો મુખ્ય વિચાર શું હતો? તો એનો મુખ્ય વિચાર હતો કે હ્યુમન એક્ટિવિટીઝ કોઝ વોટર પોલ્યુશન એન્ડ વોટર વેસ્ટેજ, સો વી મસ્ટ સેવ વોટર ફોર ધ ફ્યુચર. તો આ રીતે આપણે ક્વેશ્ચન્સના આન્સર લખવાના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રેક્ટિસની અંદર સી ભાગ આપેલ છે. એમાં સૂચના આપી છે પુટ ધીસ વોટર યુઝીસ ઇન્ટુ 3 ગ્રુપ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને
શબ્દો આપેલા છે. બાથિંગ, ગ્રોવિંગ રાઈસ, કુલિંગ મશીન, ક્લીનિંગ, મેકિંગ પ્રોડક્ટ્સ, ક્લીનિંગ ક્લોથિસ એન્ડ utensils, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી, વોટરિંગ પ્લાન્ટ્સ. એ જે શબ્દો છે એ વોટર યુઝીસના શબ્દો છે. બરાબર. અને અહીંયા 3 ગ્રુપ આપ્યા છે. તો એ 3 ગ્રુપની અંદર આ શબ્દો કયા કયા ઉપયોગ થશે, કયા કયા ગ્રુપમાં ઉપયોગ થશે એને આપણે અલગ લખવાના છે. ઓકે, 3 ગ્રુપની અંદર આ શબ્દોને આપણે લખવાના છે. ઓકે, બાથિંગ, તો આ જે છે પાણીનો ઉપયોગ છે. તો એ પાણીનો ઉપયોગ ક્યાં થશે? હોમમાં, એગ્રીકલ્ચરમાં, ઇન્ડસ્ટ્રીમાં. બરાબર. તો એ કયા ગ્રુપમાં આવશે બાથિંગ? તો આવશે હોમમાં. તો આ રીતે આપણે બાથિંગ લખવાનું. અચ્છા, હોમમાં બીજો કયો વોટરનો ઉપયોગ આવશે? તો ક્લીનિંગ આવે. ત્રીજો કયો આવી શકે? ક્લીનિંગ ક્લોથિસ એન્ડ યુટેન્સિલ્સ. ઓકે, ત્યારબાદ એગ્રીકલ્ચર જે ગ્રુપ છે એમાં આવશે ગ્રોવિંગ રાઈસ, વોટરિંગ પ્લાન્ટ્સ. અને ઇન્ડસ્ટ્રી ગ્રુપમાં આવશે કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ્સ, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. તો આ રીતે આપણે 3 ગ્રુપની અંદર વર્ગીકૃત કરવાના હતા પાણીના ઉપયોગને. ત્યારબાદ વિદ્યાર્થીઓ ડી આપ્યું છે, એમાં આપ્યું છે મેચ એ વિથ બી. એ ને બી સાથે જોડો. તો અહીંયા આપણને એ માં વિભાગ આપેલા છે અને બી સાથે જોડવાનો છે. પહેલું આપ્યું છે ફાર્મર્સ, ખેડૂત. ઓકે, તો એની સાથે બંધ બેસતો હોય એ ABCDE માંથી જે હોય એને આપણે અહીંયા લખવાનું છે 1 નંબરની સામે. તો ફાર્મર્સ એનો સામે આપણે લખીશું ડી. ઓકે, તો એની સાથે સાચું આવશે ગ્રો ક્રોપ્સ, કેમ કે ફાર્મર છે એ પાકને ઉગાડે છે. નંબર 2 સ્વિમિંગ, તો એની સાથે આવશે એ વોટર એક્ટિવિટી. સ્વિમિંગ એ વોટર એક્ટિવિટી છે. ફિશ, એની સામે સી live in water, પાણીમાં રહે છે. નંબર 4 વોટર પોલ્યુશન, તો એની સામે બી ડર્ટી વોટર, ગંદુ પાણી, વોટર પોલ્યુશન. ટર્નિંગ ઓફ ધ ટેપ, એની સામે ઈ સેવ વોટર. ઓકે, તો આ રીતે એ ને બી સાથે જોડવાનો હતો. ત્યારબાદ પ્રેક્ટિસ વિભાગમાં ઈ આપેલ છે સે યસ ઓર નો, હા અથવા નો કહો. યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ, અને તમને ઈચ્છા થાય તો તમે એના માટેનું કારણ પણ શેર કરી શકો છો, એને તમારા મિત્રોને કહી શકો છો. ઓકે, તો તમારે આ ચર્ચા કરવાની, પહેલા યસ ઓર નો કહેવાનું, અને તમારે જો કારણ કહેવું હોય તમે કહી શકો છો. નંબર 1, ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર? શું તમે વિચારો છો કે નળ બંધ કરી દેવા એ સારી બાબત છે પાણીને બચાવવાની? તો આપણે એની સામે લખવાનું યસ, હા, એ સારી બાબત છે, કારણ કે નળ ચાલુ હોય ને આપણે એને બંધ કરી દઈએ, આવી આદત આપણામાં આવી જાય તો પાણી બચે છે. નંબર 2, some people have bath in bathtubs whereas a lot of people have not enough water to drink. Is it fair? ઘણા લોકો બાથટબ ની અંદર સ્નાન કરે છે અને ઘણી જગ્યાએ તો લોકો પાસે પીવા માટે પૂરતું પાણી પણ નથી. તો શું આ વ્યાજબી છે? તમે વિદ્યાર્થી મિત્રો સાચું વિચારો છો, આ વ્યાજબી નથી, એટલે આપણે ત્યાં શું લખવાનું છે? નો. A factory treats dirty water before releasing it. Is this a good practice? ફેક્ટરીનું જે ગંદુ પાણી છે એને નદીમાં એમાં છોડતા પહેલા એને સ્વચ્છ કરવામાં આવે છે, શુદ્ધ કરવામાં આવે છે. તો શું આ સારી બાબત છે? તો આના માટે આપણે કહીશું યસ, હા, એ સારી બાબત છે કે ફેક્ટરી છે એનું પાણીને શુદ્ધ કરીને પછી જો નદીમાં એને છોડે તો એ પાણીનો બગાડ થતો નથી, પાણી ગંદુ થતું નથી, એટલા માટે સારી બાબત છે. નંબર 4, a family uses to clean the car daily. Do you think this is a good practice? એક કુટુંબ છે એ દરરોજ કાર ધોવા માટે પાણીનો ઉપયોગ કરે છે, એને સ્વચ્છ કરવા માટે. તો શું તમે વિચારો છો એ સારી બાબત છે? તો આ સારી બાબત ન કહેવાય કે રોજ એક કુટુંબ છે એ કાર ધોવે છે, સ્વચ્છ કરે છે, તો પાણીનો બગાડ ઘણો થવાનો છે. તો આની સામે આપણે કરવું પડશે નો. હવે વિદ્યાર્થી મિત્રો એફ વિભાગ આપેલ છે, જેમાં આપી છે સૂચના રાઇટ એ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ ઇન ઓલ ધ બબલ્સ એન્ડ કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ. વિદ્યાર્થી મિત્રો પેસેજમાંથી થોડા શબ્દો આ બધા જ બબલમાં લખો અને આ માઇન્ડ મેપને પૂર્ણ
કરો. ઓકે, અહીંયા જે માઇન્ડ મેપ આપેલ છે ને પૂર્ણ કરવાનું છે. યુઝીસ ઓફ વોટર, તો તેમાં આપણા પેસેજમાં શબ્દ આપેલ છે એટલે કે પાણીનો ઉપયોગ, ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લીનિંગ. ઓકે, આપણે બબલ્સ ને પૂર્ણ કરવાનું છે, પણ આપણે ઉપર લખેલું સૂચના વાંચવાની કે યુઝીસ ઓફ વોટર, પાણીનો ઉપયોગ શું, તો કે ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ અને ક્લીનિંગ. એ પ્રમાણે વોટર શોર્ટેજ એટલે પાણીની તંગી, ઓકે, અછત. તો ડ્રોટ શું કામ અછત થાય, દુષ્કાળના કારણે, અને બીજું ડ્રાય રિવર્સ, નદીઓ સુકાઈ જાય છે. ત્યારબાદ છે વોટર કોન્ઝર્વેશન, પાણી સંરક્ષણ, જળ સંરક્ષણ, તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અને બીજું છે ફિક્સિંગ લીકેજિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી પાણીનો સંગ્રહ, અને ફિક્સિંગ લીકેજીસ છે એને ઠીક કરીને. ત્યારબાદ વોટર પોલ્યુશન માટે ફેક્ટરી કેમિકલ્સ એ વોટર પોલ્યુશન કરે છે, પાણીને દૂષિત કરવું. થ્રોવિંગ ગાર્બેજ એ પણ પાણીને દૂષિત કરે છે. સોર્સિસ ઓફ વોટર, પાણીના સ્ત્રોત, રેઇન વોટર, રિવર્સ, લેક્સ, ગ્રાઉન્ડ વોટર. પાણીના સ્ત્રોત છે રેઇન વોટર, રિવર્સ, લેક્સ, ગ્રાઉન્ડ વોટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેસેજને વાંચવાનું હતું અને આ બબલ્સ પૂર્ણ કરવાના હતા. ઓકે, આશા રાખો વિદ્યાર્થી મિત્રો કે પાર્ટ 2 માં મેં તમને રીડિંગ સેક્શન વિશે જે કોઈ સમજ આપી એમાં તમને સારી એવો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. અને ચોક્કસ તમારા કોઈ પ્રશ્ન હોય અને વિડીયો કેવો તમને ગમ્યો એ બાબતની કમેન્ટ ચોક્કસ તમે કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.